રહ્યા છો સાબર આવાજ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સાબરકાંઠાની ઈડર સિવિલ હોસ્પિટલમાં શ્વાન કરડવાના કેસમાં થયો વધારો. ઈડર તાલુકામાં એક મહિનામાં સામે આવ્યા ચોંકાવનારા આંકડા. ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે નોંધાયા 300 કરતાં વધુ કેસો. બાળકો, પુરુષો, મહિલાઓ સહિત વૃદ્ધોને કરડ્યા શ્વાન. સિવિલ હોસ્પિટલમાં શ્વાનનો શિકાર બનેલ દર્દીઓને અપાઈ રહી છે સારવાર. ટીટી એરાવી રેબીઝ વિરોધી રસીની દર્દીઓને અપાઈ રહી છે સારવાર. સ્થાનિક પોલીસ તંત્ર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા શ્વાનનો આતંક. શ્વાન કરડવાના કેસોમાં સતત નોંધાઈ રહ્યો છે વધારો. શિયાળાની ઋતુમાં રખડતા શ્વાનને સુરક્ષિત સ્થળે ખસેડવા માંગ. વ્યક્તિને શ્વાન કરડે તો લેવાની થતી હોય છે 4 રસી. રિપોર્ટર પ્રજ્ઞેશ બારોટ, વડાલી. ઈડર જનરલ હોસ્પિટલ ખાતે આજ રોજ 28 તારીખ પહેલી તારીખથી 28 તારીખ સુધીમાં 182 કૂતરા કરડવાના કેસ આવેલા છે, જેમાંથી 171 કેટેગરી 1ના હતા અને 11 કેટેગરી 2ના હતા. અને કેટેગરી 2 વાળા દર્દીઓને સરકારશ્રી દ્વારા અત્યારે જે ઇમ્યુનોગ્લોબ્યુલિન ઉપલબ્ધ કરાવેલ જ છે અને અમારી હોસ્પિટલમાં ઇમ્યુનોગ્લોબ્યુલિન ઉપલબ્ધ હોય છે, જેથી કોઈ પેશન્ટને રિફર કરવાની પણ જરૂર પડી નથી અને 11 પેશન્ટ કેટ 2ના પણ ટ્રીટ કરવામાં આવેલા છે. કયા પ્રકારની સારવાર આપવામાં આવતી હોય? એમાં તમે ટીટી આપતા હોય, એઆરવી આપતા હોય, એન્ટી રેબીઝ વેક્સિન આપતા હોય અને ઇમ્યુનોગ્લોબ્યુલિન પણ આપતા હોય કેટ 2માં. એટલે આ રીતે કેટ 1માં ટીટી એઆરવી આપીએ છીએ. જો કોઈને શ્વાન જેવું એને શ્વાન કરડ્યું હોય તરત જ એને જે વુન્ડ છે એને ડેટોલથી વોશ કરી નાખવાનું. ડેટોલ સોપ હોય અથવા ડેટોલથી એને સોપથી વોશ કરી નાખવાનું હોય છે. પછી એની તરત ટ્રીટમેન્ટ કરવાની આવવાની હોય છે. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.